जय श्री कृष्ण। राधे राधे। श्री कृष्ण गोविंद हरे मुरारे, हे नाथ नारायण वासुदेवाय। મિત્રો, આજે આપણે કાર્તિક માસ મહાત્મ્યની કથાનો ભાગ 5મો કરીએ। કાર્તિક વ્રતથી એક પતિત બ્રાહ્મણીનો ઉદ્ધાર તથા દીપદાન અને આકાશદીપનો મહિમા। શ્રી સંક્ષિપ્ત સ્કંદ પુરાણ વૈષ્ણવ ખંડ કાર્તિક માસ મહાત્મ્ય। બ્રહ્માજી કહે છે, સ્ત્રી અને પુરુષોએ જન્મથી લઈને જે પાપ કર્યા છે તે બધા કાર્તિકમાં દીપદાનથી નષ્ટ થઈ જાય છે। આ વિષયમાં હું તમને એક પ્રાચીન ઇતિહાસનું વર્ણન કરું છું। પૂર્વકાળમાં દ્રવિડ દેશમાં એક બુદ્ધ નામનો બ્રાહ્મણ રહેતો હતો। તેની સ્ત્રી બહુ દુષ્ટ અને દુરાચારી હતી। તેના સસંગ્ર દોષથી પતિનું આયુષ્ય ક્ષીણ થઈ ગયું અને તે મૃત્યુને પ્રાપ્ત થયો। પતિના મૃત્યુ પછી પણ તે વિશેષ રૂપે વ્યભિચારમાં લાગી ગઈ। તેને લોક નિંદાની લગીરે લાજ ન હતી। તેને ન તો કોઈ પુત્ર હતો કે ન ભાઈ પણ। તે સદા ભિક્ષાણ ખાતી હતી। પોતાના હાથે બનાવેલા શુદ્ધ અને સ્વલ્પ થોડું અન્ન કદી ન ખાઈને માંગી લાવેલું વાસી અન્ન જ ખાતી હતી। બીજાને ઘેર રસોઈ બનાવતી અને તીર્થયાત્રા કદી કરતી નહીં। તેણે કદી કથા પણ સાંભળી ન હતી। એક દિવસ તીર્થયાત્રાએ નીકળેલો એક વિદ્વાન બ્રાહ્મણ તેને ઘેર આવ્યો। તેનું નામ કુત્સ હતું। આ સ્ત્રીને વ્યભિચારમાં આસક્ત જોઈને તે બ્રહ્મર્ષિ કુત્સે કહ્યું, ઓ મૂંઢ નારી, તું મારી વાતને ધ્યાનથી સાંભળ। પૃથ્વી વગેરે 5 ભૂતોથી બનેલા પરુ અને લોહીથી ભરેલા આ શરીરને જે માત્ર દુઃખનું જ કારણ છે, તેને તું કેમ પોષે છે? અરે, આ શરીર પાણીના પરપોટા જેવું છે। એક દિવસ એ અવશ્ય નાશ પામશે। આ અનિત્ય શરીરને જો તું નિત્ય માને છે તો તારા આ મોહને વિચારપૂર્વક ત્યાગી દે। સૌથી શ્રેષ્ઠ દેવતા ભગવાન વિષ્ણુનું ચિંતન કર અને તેમની લીલા કથાને આદરથી સાંભળ। અને જ્યારે કાર્તિક માસ આવે ત્યારે ભગવાન દામોદરની પ્રીતિ માટે સ્નાન દાન વગેરે કર। દીપદાન આપ। ભગવાન વિષ્ણુની પરિક્રમા કરીને તેમને પ્રણામ કર। આ વ્રત વિધવા અને સૌભાગ્યવતી સૌને માટે યોગ્ય છે। આ બધા પાપોની શાંતિ અને સમસ્ત ઉપદ્રવોનું નાશક છે। કાર્તિક માસમાં દીપદાન ભગવાન વિષ્ણુની પ્રસન્નતા વધારનારું છે। આમ કહીને કુત્સ બ્રાહ્મણ બીજાના ઘરે ચાલ્યો ગયો અને તે બ્રાહ્મણી પણ કુત્સની વાત સાંભળીને પશ્ચાતાપ કરીને એવો નિશ્ચય પર પહોંચી કે હું અવશ્ય કાર્તિક માસમાં વ્રત કરીશ। ત્યાર પછી કાર્તિક માસ આવ્યો ત્યારે તેણે પૂરો મહિનો પ્રાતઃ સ્નાન અને દીપદાન કર્યું। ત્યાર પછી થોડા સમય આયુ સમાપ્ત થતાં તેનું મૃત્યુ થઈ ગયું। તે સ્વર્ગલોકમાં ગઈ અને યથા સમય તેની મુક્તિ પણ થઈ। કાર્તિકના વ્રતમાં તત્પર થઈને દીપદાન વગેરે કરનાર જે આ દીપદાનનો ઇતિહાસ સાંભળે છે તે મોક્ષને પ્રાપ્ત થાય છે। હે નારદ, હવે આકાશદીપનું મહાત્મ્ય સાંભળો। કાર્તિક માસ આવે ત્યારે જે પ્રાતઃ સ્નાનમાં તત્પર થઈને આકાશદીપનું દાન કરે છે તે સર્વ લોકોનો સ્વામી અને સર્વ સંપત્તિઓથી સંપન્ન થઈને આ લોકમાં સુખ ભોગવે છે અને અંતમાં મોક્ષને પ્રાપ્ત થાય છે। તેથી કાર્તિકમાં સ્નાન દાન વગેરે કર્મ કરીને ભગવાન વિષ્ણુના મંદિરના કાંગરા ઉપર 1 મહિના સુધી અવશ્ય દીપદાન કરવું જોઈએ। મહારાજ સુનંદે ચંદ્ર શર્મા બ્રાહ્મણના કયા પ્રમાણે 1 મહિના સુધી વિધિપૂર્વક વ્રત કર્યું। તેઓ કાર્તિકમાં દરરોજ પ્રાતઃકાળ સ્નાન કરીને પવિત્ર થઈને કોમળ તુલસી પત્રથી ભગવાન વિષ્ણુની પૂજા કરીને રાત્રે તેમના માટે આકાશદીપ આપતા હતા। દીપ આપતી વખતે તેઓ આ મંત્ર બોલતા હતા, દામોદરાય વિશ્વાય વિશ્વરૂપધરાય ચ નમસ્કૃત્વા પ્રદાસ્વામી વ્યોમ દીપમ હરિપ્રિયમ। હું સર્વસ્વ રૂપ અને વિશ્વરૂપધારી ભગવાન દામોદરને નમસ્કાર કરીને આ આકાશદીપ આપું છું, જે ભગવાનને પરમ પ્રિય છે। દેવેશ્વર, આ વ્રતથી આપનામાં મારી ભક્તિ વધે। આ ભાવથી પ્રાર્થના કરીને રાજા સુનંદ દીપદાન કરતા હતા। બ્રાહ્મ મુહૂર્તમાં ઉઠીને તેઓ ફરી આકાશદીપ આપતા હતા। તેમનું પ્રાતઃકાળ સ્નાન અને ભગવાન વિષ્ણુની પૂજાનો ક્રમ નિયમપૂર્વક ચાલતો રહ્યો। માસની સમાપ્તિ પર તેમણે વ્રતનું ઉદ્યાપન કરીને આકાશદીપના નિયમને પણ સમાપ્ત કર્યો અને બ્રાહ્મણોને ભોજન કરાવીને આ વિષ્ણુ વ્રતની પૂર્તિ કરી। આ પુણ્યના પ્રભાવથી રાજાએ આ લોકમાં સ્ત્રી, પુત્ર, પૌત્ર અને સ્વજનોની સાથે લાખ વર્ષો સુધી પાર્થિવ ભોગોનો ઉપભોગ કર્યો।
અને અંતમાં સ્ત્રીઓ સહિત સુંદર વિમાનમાં બેસીને 4 ભુજાધારી શંખ ચક્ર ગદા વગેરે આયુધોથી સુશોભિત પિતાંબરધારી વિષ્ણુ જેવું દિવ્ય શરીર પ્રાપ્ત કરીને મોક્ષનો આશ્રય લીધો. તેઓ વિષ્ણુ લોકમાં ભગવાન વિષ્ણુની જેમ જ સુખપૂર્વક રહેવા લાગ્યા. તેથી કાર્તિક માસમાં દુર્લભ મનુષ્ય જન્મ પામીને ભગવાન વિષ્ણુને પ્રિય લાગતું આકાશદીપનું વિધિપૂર્વક દાન કરવું જોઈએ. જે સંસારમાં ભગવાન વિષ્ણુની પ્રસન્નતા માટે આકાશદીપ આપે છે તેઓ કદી ક્રૂર મુખવાળા યમરાજના દર્શન કરતા નથી. એકાદશીથી તુલા રાશિના સૂર્યમાં અથવા પૂર્ણિમાથી લક્ષ્મી સહિત ભગવાન વિષ્ણુની પ્રસન્નતા માટે આકાશદીપ પ્રારંભ કરવો જોઈએ. નમઃ પિતૃભ્યઃ પ્રેતંભ્યો નમો ધર્માય વિષ્ણવે નમો યયામ રુદ્રાય કાંતારમ પતે નમઃ. પિતૃઓને નમસ્કાર છે, પ્રેતોને નમસ્કાર છે, ધર્મ સ્વરૂપ વિષ્ણુને નમસ્કાર છે, યમરાજને નમસ્કાર છે તથા દુર્ગમ માર્ગમાં રક્ષા કરનારા ભગવાન રુદ્રને નમસ્કાર છે. આ મંત્રથી જે મનુષ્ય પિતૃઓને માટે આકાશમાં દીપદાન કરે છે તેમના પિતૃઓ જે નરકમાં હોય તો પણ ઉત્તમ ગતિને પ્રાપ્ત થાય છે. જે દેવાલયમાં નદીના કિનારે રસ્તા પર તથા સુવાના સ્થાનમાં દીપદાન આપે છે તેને સર્વતોમુખી લક્ષ્મી પ્રાપ્ત થાય છે. જે બ્રાહ્મણ યા અન્ય જાતિના મંદિરમાં દીપ પ્રગટાવે છે તે વિષ્ણુ લોકમાં પ્રતિષ્ઠિત થાય છે. જે કીડા અને કાંટાથી ભરેલી દુર્ગમ અને ઊંચી નીચી ભૂમિ પર દીપદાન કરે છે તે નરકમાં પડતો નથી. પૂર્વકાળમાં રાજા ધર્મનંદે આકાશ દીપદાનમાં પ્રભાવથી શ્રેષ્ઠ વિમાન પર આરૂઢ થઈને વિષ્ણુ લોકમાં પ્રસ્થાન કર્યું. જે કાર્તિક માસમાં હરિબોધિની એકાદશીએ ભગવાન વિષ્ણુની આગળ કપૂરનો દીવો પ્રગટાવે છે તેના કુળમાં ઉત્પન્ન થયેલા બધા મનુષ્ય ભગવાન વિષ્ણુના પ્રિય ભક્ત થાય છે અને અંતમાં મોક્ષ પ્રાપ્ત કરે છે. પૂર્વકાળમાં કોઈ ગોપ અમાવસ્યાએ તિથિએ ભગવાન વિષ્ણુના મંદિરમાં દીપક પ્રગટાવીને અને વારવાર જય જયકાર કરીને રાજરાજેશ્વર થઈ ગયો હતો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. મિત્રો, આ કાર્તિક માસ મહાત્મ્યની કથાનો ભાગ 5મો અહીંયા પૂર્ણ થયો. આગલો ભાગ આગલા વિડીયોમાં કરીશું. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.